90% લોકો નથી જાણતા કે તમે શેરડી વગર શેરડીનો રસ ઘરે બનાવી શકો છો, એ પણ મશીનનો ઉપયોગ કર્યા વગર. આ કાળઝાળ ગરમીમાં માર્કેટમાં જવાની ફ્રેન્ડ્સ કાંઈ જ જરૂર નથી. બજાર કરતાં તમે ઘરે ચોખ્ખો અને મશીનનો ઉપયોગ કર્યા વગર રસ તૈયાર કરી શકો છો. એ પણ ફક્ત 2 જ મિનિટમાં ઠંડો શેરડીનો રસ ઘરે તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે અહીંયા લીધા છે 20 થી 25 નંગ જેટલા ફુદીનાના પાન. આ પાન જરૂરથી ઉમેરજો, તેનાથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે. તો હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું. તેની અંદર આપણે ફુદીનાના પાન ઉમેરી દઈશું. પાન પસંદ હોય એટલા ઉમેરી દેવાના. સાથે જ આપણે ઝીણો સમારેલો ગોળ ઉમેરી દઈશું. તો અહીંયા આપણે 2 ગ્લાસ રસ બનાવીએ છીએ તે માપથી જ આપણે બધી સામગ્રી લીધેલી છે. તો અહીંયા 3 ચમચી જેટલો આપણે ગોળ લીધો છે ઝીણો સમારીને. સાથે થોડું એવું આપણે આદું ઉમેરી દઈશું. તેનેથી પણ સરસ એવો માર્કેટ જેવો જ ફ્લેવર આવશે, એટલે જરૂરથી ઉમેરજો. માર્કેટમાં રસ પીએ ને ત્યાં આદું ફુદીનાથી ભરપૂર રસ હોય છે. તો ફ્રેન્ડ્સ આપણે પણ જરૂરથી ઉમેરીશું, જેથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે. સાથે ઉમેરી દેવાનો છે લીંબુનો રસ. લીંબુનો રસ વધુ ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે. તો મીડિયમ સાઇઝનું લીંબુ છે ને, એટલે મેં આખું ઉમેરેલું છે. જો મોટું લેતા હોય તો અડધો જ લીંબુનો રસ ઉમેરવાનો છે. તો આ રીતે આપણે લીંબુનો રસ ઉમેરી દીધો છે. તમારે સાથે બરફ ઉમેરવો હોય તો બરફ પણ ઉમેરી શકો છો, પણ બરફ આપણે સર્વિંગ ટાઈમે ઉમેરીશું. એટલે અત્યારે આપણે પાણી ઉમેરી દઈશું. 2 ગ્લાસ રસ બનાવ્યો છે એટલે આપણે અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. સાથે જ જો અહીંયા પસંદ હોય તો સંચર પાવડર ઉમેરી શકો છો. મેં અહીંયા અડધી ચમચી ચાટ મસાલો ઉમેરેલો છે. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે પીસી લેશું 2 મિનિટ માટેથી. 2 મિનિટમાં જ ફ્રેન્ડ્સ તમે માર્કેટ જેવો શેરડીનો રસ ઘરે જ તૈયાર કરી શકો છો. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો આ રીતે ઢાંકણ ખોલશો ને એટલે સરસ એવા શેરડીના રસની સુગંધ આવશે. તો ચાલો હવે આપણે ઠંડો શેરડીનો રસ સર્વ કરીશું. તો તેના માટે આપણે સૌથી પહેલાં બરફ ઉમેરી દેવાનો છે. કાળઝાળ ગરમીમાં ફ્રેન્ડ્સ જો માર્કેટમાંથી આપણે ઘરે આવ્યા હોય ને ત્યારે આવો ઠંડો શેરડીનો રસ મળી જાય તો બીજું શું જોઈએ. હવે તમારે તડકામાં માર્કેટમાં જવાની કાંઈ જ જરૂર નથી ફ્રેન્ડ્સ. તમે ઘરે જ એકદમ ચોખ્ખો માર્કેટ જેવો જ શેરડીનો રસ તૈયાર કરી શકો છો. તો એકવાર તમે પણ આ રીતે આ શેરડીનો રસ જરૂરથી ટ્રાય કરજો. તમને ખૂબ જ પસંદ આવશે અને લાગશે પણ એવો જ કે તમે શેરડીનો રસ પી રહ્યા છો. સેમ ટેસ્ટ પણ એવો છે અને દેખાવ પણ એવો આવે છે ફ્રેન્ડ્સ. તો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.